નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે ધોરણ 6 નું અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક. જી હા, નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 6 આપણું પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 6 નો ભાગ નંબર 2 યુનિટી ઇન ડાયવર્સિટી એટલે કે વિવિધતામાં એકતા પાઠ આજે આપણે આગળ વધારવાના છીએ. અગાઉ આપણે ભાગ 1 પાર્ટ 1 ની અંદર જે છે આ પાઠની શરૂઆત કરેલી અને બે સરસ મજાની કવિતા અને એક સરસ મજાનો એક પાઠ જે છે એક લેસન આપણે એમાં ભણ્યા હતા. તો આજે આપણે પાર્ટ 2 આગળ વધારવાના છીએ. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 થી 5 આપણે ભણી ચૂક્યા છીએ. જી હા, યુનિટ નંબર 1 થી 5 કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. એ 5 યુનિટની સંપૂર્ણ સમજૂતી વાળા વિડીયોઝ તમે જોઈ લીધા હશે. નથી જોયા? ચિંતા ના કરો, એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત. પણ એની પહેલા ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાનું નવું પાઠ્યપુસ્તક સંપૂર્ણપણે સોલ્વ થઈને તમારી માટે તૈયાર છે. જી હા, સંપૂર્ણ સોલ્વ થઈને નવું પાઠ્યપુસ્તકની દરેકે દરેક ચેપ્ટર, દરેકે દરેક યુનિટ, દરેકે દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમે અમારી પાસેથી મેળવી શકો છો. આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ પાર્ટ 2, યુનિટ નંબર 6, યુનિટી ઇન ડાયવર્સિટી. તો એમાં રીડ ધ સ્ટોરી, વાર્તા છે. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, ચપટી બોલાવતા, છોકરાને સમજાવતા. પછી આગળ મને આવડતું. તમને આવડે? મળશું ક્યારેક આપણે, ત્યારે વાત. ચાલો, સ્ટોરીનું નામ છે અ ડિફરન્ટ લાઇટ. ડિફરન્ટ એટલે અલગ અને લાઇટ એટલે પ્રકાશ. એક જુદા પ્રકારનો પ્રકાશ, એક અલગ પ્રકાશ, એક અલગ પ્રકારનું જ્ઞાન, એવું અહીંયા જે છે દર્શાવવાનો પ્રયત્ન થયો છે. એવું આ પાઠમાં આપણને સમજાવવાનો પ્રયત્ન થયો છે. તો ચાલો સમજીએ પાઠમાં શું છે. સરસ મજાની વાર્તા છે, તમે વાંચી છે. There was a water bearer in the સંગમપુર નામનું ગામ. કયું ગામ? સંગમપુર. સંગરપુર નામનું એક ગામ, એમાં એક વોટર બિયરર હતો, પાણી વાહક હતો. હવે પાણી વાહક એટલે શું? આ તો કંઈક નવું આવ્યું ને. ચલો સમજાવું, પાણી વાહક કોને કહેવાય ને. તો જો હવે છે ને, અત્યારે આપણા ઘરોમાં, આપણા ગામડામાં જે છે પાઇપલાઇનની સુવિધા થઈ ગઈ હે ને. હવે તમારા ઘરે પાણી આવે, ક્યાંથી આવે? નળ ચાલુ કરો એટલે આવી જાય. એ નળમાંથી પાણી ક્યાં આવે? ટાંકામાં આવે. ટાંકામાંથી નળમાં આવે ને. અને ટાંકામાં પાણી ક્યાંથી આવે? તો મોટર ચાલુ કરે ને મમ્મી મોટર ચાલુ કરે એટલે ટાંકો ભરાઈ જાય. એ મમ્મીને પૂછજો ને કે મમ્મી ટાંકામાં પાણી ક્યાંથી આવે? તો મોટર ચાલુ કરો એટલે ટાંકો ભરાઈ જાય છે, અથવા તો આમનામ ભરાઈ જતો હશે. પણ એ ટાંકામાં પાણી ક્યાંથી આવે? તો ટાંકામાં પાણી, જે જમીન હોય ને, જમીન નીચે પાઇપલાઇન હોય, ગોઠવેલી હોય, બરોબર. એમાં કોઈ દાર કરેલો હોય, અથવા તો મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય, અથવા તો સીધી નદી સાથે જે છે કનેક્શન આપેલું હોય, એટલે મોટર શરૂ કરે એટલે પાણી ખેંચાઈ જાય અને ટાંકામાં ભરાઈ જાય. પછી આખો દિવસ આપણે એ પાણીનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ, એટલે જરૂર પૂરતો ઉપયોગ કરીએ છીએ. રેડી? ઘણા લોકો ભરપૂર માત્રામાં કરે છે એટલે ભરપૂર કહેવાય ગયું તમને. હવે પણ પહેલાના સમયમાં જ્યારે પાઇપલાઇનની સુવિધા નહોતી, તો ત્યારે લોકોને જે છે પાણી ભરવા માટે, પીવાનું પાણી ભરવા માટે નદી સુધી જવું પડતું. વિચાર કરો, કોઈ વ્યક્તિ જે છે ઘરેથી નીકળે, માટલું લઈને નદીએ જાય, નદીએ જે છે પાણીનું માટલું ભરે અને ઉચકીને ઘરે લઈને આવે. તો એટલા માટે છે ને આવા છે ને વોટર બિયર એટલે કે પાણી વાહકો હતા. એ પાણી વાહકો શું કરતા? પાણી વાહકો આવા મોટા મોટા ઘડા ભરી લે, કાવડ જેવું બનાવે, કાવડમાં મોટા મોટા ઘડા ભરી નાખે અને ઘડા ભરી ભરીને જે છે લોકોના ઘરે પાણી દેવા જાય. બદલામાં એને પૈસા લેવાના, પૈસા લે, મફત ન કરે સેવા, બરોબર. આવી રીતે કમાય. પછી કોઈ શેઠ હોય, તો એ શેઠે આવા 2-3 પાણી વાહકો રાખ્યા હોય પોતાના માટે, કે એને આખો દિવસ એક જ કામ કરવાનું, નદીએ જવાનું, પાણી ભરીને શેઠના ઘરે મૂકી આવવાનું. પછી કોઈ ગરીબ હોય તો ગરીબ તો જાતે જઈ આવે. મધ્યમ વર્ગીય હોય મારી તમારી જેવા, તો એ શું કરે? તો કે એનું એક ફિક્સ હોય કે ભાઈ તમારે રોજ આવવાનું, રોજ મારું માટલું ભરી જાય એટલું પાણી લઈ આવવાનું, અને હું તમને રોજના 1 રૂપિયો 2 રૂપિયા જે કંઈ પણ પૈસા નક્કી કર્યા હોય એટલા હું પૈસા તમને આપી દઈશ. તો આને કહેવાય પાણી વાહકો, વોટર બિયરર.
તો સંગમપુર નામનું ગામ હતું ને એમાં એક પાણીવાહક હતો. he had two large pots. એની પાસે બે મોટા મોટા ઘડા હતા. જો તમે ચિત્રમાં જોઈ શકો છો, બે મોટા મોટા ઘડા હતા. he carried the pots on his shoulders. એ આ ઘડાને પોતાના ખભે લઈ જતો, પોતાના ખભે જે છે આ ઘડાને રાખતો with help of a stick. એક સ્ટિકની મદદથી, એક લાકડીની મદદથી, એક લાકડીથી આ ઘડાને પોતાના ખભે આમ રાખતો. બહુ વજન વાળું કામ છે કે જેવું તેવું કામ નથી. એકવાર ઘરે ટ્રાય કરજો ખાલી પાણીની ભરેલી ડોલ ઉચકવાનો. એ ડોલ નથી ઉચકાતી આપણાથી. અને અવડા મોટા મોટા માણ જેવડા ઘડા, માણ, બહુ મોટો ઘડો હોય એને માણ કહેવાય, બરોબર? તો એ બહુ મોટા માણ જેવડા ઘડા જે છે એ ઉચકીને લઈ જાય છે, પાણીથી ભરેલા છે પાછા. તો શું કહે છે, એ પોતાના ઘડાને પોતાના ખભે રાખતો અને લાકડાની મદદથી જે છે ખભે રાખતો. the pots were set on both the ends of the stick like a coward. જે પોટ્સ એટલે કે આ જે ઘડા છે એ વેર સેટ એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા both sides of the ends of the stick. ends of the stick એટલે શું થાય છે, લાકડીના છેડે, ઠેઠ લાકડીના છેડે, જાણે કે કાવડ બની જાય ને. કાવડમાં શું હોય, અહીંયા નીચે ટોપલા બાંધેલા હોય, આ ટોપલાને બદલે ઘડા બાંધેલા છે. ઠેઠ લાકડીના છેડે જાણે કે કાવડ બાંધેલા હોય એની જેમ જે છે ભરેલા હતા. he delivered water to his master in those two pots. આ પોતાના બે ઘડામાં તે પોતાના માલિકને, પોતાના શેઠને, પોતાના માલિકને જે છે પાણી પહોંચાડતો. આ જે પાણીવાહક છે એ શું કરતો, એ પાણીવાહક એક લાકડીના છેડે, બે છેડે મોટા મોટા ઘડા, એમાંથી પાણી ભરી નાખે. એની પાણી ભરીને કોને, પોતાના માલિકને પહોંચાડવા જાય. એના બદલામાં જે એને કંઈક પગાર બગાર મળતો હોય અથવા તો જે મહેનતાણું એનું હોય, બરોબર. one of the pots had a hole in it but other pot was perfect. શું કહે છે, one of the pots, કે બે પોટમાંથી એક માટલામાં હોલ, કાણું હતું, but the other pot was perfect. પણ જે બીજું માટલું હતું ને એ પરફેક્ટ હતું. જે બે માટલા છે એમાંથી એક માટલું પરફેક્ટ છે, કોઈ પ્રકારની ખામી નથી, પણ એક માટલામાં એક કાણું પડી ગયું છે, છિદ્ર થઈ ગયું છે. at the end of the long walk, end of the end એટલે કે અંત, long walk, લાંબો સમય સુધી ચાલવું પડે ને. પેલા તો ઓલા ભાઈને નદીએથી લઈને માલિકના ઘરે જવાનું, એટલે લાંબુ અંતર ચાલવું પડે. એ લાંબા અંતરના અંતે from the river his master's house, બરોબર છે, એ નદીથી માંડીને માલિકના ઘર સુધી જે લાંબી યાત્રા થતી, એ લાંબુ ચાલવાનું થતું. the first pot remained half filled and the other was full. જે પહેલો ઘડો હતો ને, પહેલો ઘડો અડધો ભરેલો રહેતો, અડધો ખાલી થઈ જતો. કેમ, પાણી ઢોળાઈ જતું, કાણું હતું ને. એટલે ઓલો જે પાણી વાળો છે બિચારો, એ પાણી વાળો ભાઈ આખા ઘડા ભરે, પોતાના ખભે ઉચકે અને ખભે ઉચકીને પોતાના માલિકના ઘરે લઈ જાય. પણ માલિકનું ઘર આવે ત્યાં સુધીમાં જે પહેલું ઘડું છે, પહેલું માટલું છે, એમાંથી પાણી અડધું વયું ગયું હોય, અડધું તો પાણી નીચે પડી ગયું હોય, અને જે આ બીજો ઘડો છે એમાં પાણી ફૂલમ ફૂલ હોય, બરોબર. એટલે એમાં ઠલવી નાખે જાય એનો ટાંકો અથવા તો જે કાંઈ પણ હોય એમાં. This continued for 2 months. અને આ વાત 2 મહિના સુધી રહી. બોલો, 2 મહિના સુધી આવું જ ચાલ્યું. The bearer delivered only 1.5 pots of water to his master's house. દર વખતે આ જે બિયરર છે, આ પાણીવાળો ભાઈ છે, એ પાણીવાળો ભાઈ એના માલિકના ઘરે ખાલી એક મોટો ઘડો અને બીજો અડધો ઘડો, ખાલી એટલો ઘડો જ પાણી પહોંચાડી શકતો. એ ભરતો 2 ઘડા, પણ એક ઘડામાં કાણું હતું એટલે પાણી બધું પડી જતું. Of course the perfect pot was happy. હવે ચોક્કસ બધી વાત છે કે જે પરફેક્ટ ઘડો હતો, જેનામાં કાણું હતું, એ ખુશ હતો, હેપી હતો. એન્ડ પ્રાઉડ, એને ગર્વ હતો પોતાના ઉપર કે જો હું પરફેક્ટ છું, પાણી ધાર તો હું ટીપુય ન નીકળે. જે પરફેક્ટ ઘડો હતો એ બહુ ખુશ હતો. એને the poor pot, જે બિચારો કોલો ઘડો હતો, was sad, એ ઉદાસ હતો. because it had a hole, કારણ કે એનામાં એક કાણું હતું. એ ઘડામાં એક કાણું હતું એટલે એને બહુ દુઃખ થતું, એના માલિકનું દુઃખ થતું. after 2 months, 2 મહિના પછી, one day, એક દિવસ, the first pot told to the water bearer. 2 મહિના પછી
આ જે છિદ્ર વાળો ઘડો છે, કાણા વાળો ઘડો છે, એ કાણા વાળો ઘડો એના માલિકને કહે છે, આ ઘડો બોલે છે, માલિકને કહે છે, શું કહે છે? આઈ એમ અશેમ્ડ ઓફ માય સેલ્ફ. અશેમ્ડ એટલે થાય શરમ, કે મને મારા પર શરમ આવે છે. કે માય સેલ્ફ, મને મારા પર બહુ શરમ આવે છે. એન્ડ આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ. મારે તમને સોરી કહેવું છે, મારે તમારી માફી માંગવી છે, મને મારા ઉપર બહુ શરમ આવે છે. તો ધ વોટર બિયરર આસ્કડ, પાણી વાહકે પૂછ્યું, વાય, શા માટે, કેમ શરમ આવે છે? વોટ આર યુ અશેમ્ડ ઓફ, તને શેની શરમ આવે છે? તો એ ઘડો કહે છે, પોટ રિપ્લાય આપે છે કે ફોર ધ પાસ્ટ 2 months, કે છેલ્લા 2 મહિનાથી આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ, કે છેલ્લા 2 મહિનાથી હું આ બીજા ઘડા કરતા ઓછું પાણી પહોંચાડું છું. ડિલિવર્ડ એટલે પહોંચાડવું. કે છેલ્લા 2 મહિનાથી મારા કારણે તમે હેરાન થાવ છો. છેલ્લા 2 મહિનાથી હું આ માટલા કરતા ઓછું પાણી પહોંચાડું છું. માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. મારું પાણી લીક્સ થઈ જાય છે, બરોબર? મારું પાણી જે છે જરી જાય છે. આખા રસ્તા દરમિયાન, તમે માલિકના ઘરે પહોંચો ત્યાં સુધી આખા રસ્તા દરમિયાન મારું પાણી જે છે ધીમે ધીમે ઓછું થઈ જાય છે, લીકેજ થઈ જાય છે. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ઓફ યોર એફર્ટ્સ. તમને તમારા પ્રયત્નોના, તમને તમારી મહેનતના, એફર્ટ્સ એટલે મહેનત, પ્રયત્નો, તમને તમારી મહેનતની પૂરેપૂરી કિંમત મળતી નથી. બીકોઝ ઓફ માય હોલ, મારા આ છિદ્રના કારણે, મારી અંદર આ જે છિદ્ર થઈ ગયું છે ને એના કારણે જે છે તમને તમારી પૂરી કિંમત નથી મળતી. હવે કઈ રીતનું હોય ખબર છે તમને? આ એક સિસ્ટમ તમને ખાલી જણાવું. પાણીની વાત યાદ આવી ગઈ એટલે પાણી પી લઉં જરાક એવું, બરોબર છે? જરાક નહીં, જાજુ પીવાનું. હા, ડિહાઇડ્રેશનમાં ન થવું જોઈએ, હાઇડ્રેટેડ રહેવાનું હંમેશા. હવે આમાં હોય કેવું ખબર છે? કે જે માલિક હોય ને, જે મકાન માલિક હોય અથવા જે શેઠ હોય, એ શેઠ શું કરે કે ભાઈ મને જો ભાઈ આ ટાંકો આખો ભરી દેવાનો છે તારે પાણીથી, રેડી? આ 20 લીટરનો અથવા તો 100 લીટરનો, 1000 લીટરનો ટાંકો છે, જેવડો ટાંકો હોય ભાઈ, જેવડા શેઠ, જેવડા મોટા શેઠ, એવડું મોટું કામ, એટલું વધારે પાણી જોતું હોય. ભાઈ આ 1000 લીટરનો ટાંકો છે, તારે મને ભરી દેવાનો પાણીથી. બોલો કેટલા થશે? તો કે 1000 લીટર છે સાહેબ, 100 રૂપિયા થશે. હાલ 100 રૂપિયા પકડ, હાલ આખું ભરી દેજે, રેડી? તો હવે એને શું કરવાનું છે? પાણીવાળા ભાઈને, આ પાણી વાહકને શું કરવું પડે? નદીએ જવું પડે, ઘડા ભરવા પડે, અને ઘડા ભરીને જે છે ટાંકો ભરવો પડે ને. તમે એમ કહો સર ટાંકા લઈ જવાય, ટાંકો ડાયરેક્ટ ભર નાખાય. ટાંકો ભરાય તો જાય, પછી લઈને આવો તો ખરા ને. કેમ લઈને આવો? એ ટાંકો થોડો ઉચકી શકાય. એટલે શું કરે? એ માટલા લઈને જાય, 2 માટલા લઈને જાય, એ પાણી ભર નાખે, પછી હાલીને આવે અને માટલો આમાં ઠલવી નાખે, પછી પાછા જાય અને પાછું માટલું ઠલવી નાખે. સમજ્યા તમે? હવે પ્રોબ્લેમ ક્યાં આવે? કે જો 2 માટલા આખા ભરાયેલા હોય તો ઓછા ધક્કા ખાવા પડે. ઓલું તો 2 માટલા આખા ભરાયેલા હોય તો એકારે 2 માટલા ઠલવી નાખે, પાછો જાય, પાછું ઠલવી નાખે, પાછો જાય, પાછું ઠલવી નાખે, એટલે 3 ધક્કા કામ પતી જાય. પણ આ તો એકમાં કાણું હોય એટલે 1.5 માટલું જ પાણી ગયું કે ની અંદર, એટલે વધારે ધક્કા ખાવા પડે, મહેનત વધારે લાગે, હે ને? અને જે પ્રમાણે કામ કરે, પછી બીજી અમુક જગ્યા એવી પણ હોય કે કોઈ ફેક્ટરી હોય અથવા તો કોઈ એવી જગ્યા હોય કે જ્યાં પાણીની જરૂર પડતી હોય, તો ત્યાં જેટલું પાણી જમા કરાવે, જેટલું પાણી ઠાલવે, એટલા પૈસા મળે, એટલી આવક પ્રાપ્ત થાય. તો જો 2 માટલા પાણી ઠલવે તો વધારે પૈસા મળે, 1.5 માટલું જ પાણી ઠલવે તો ઓછા પૈસા મળવાના છે ને. એટલે આ જે માટલું છે શું કહે છે કે તમને તમારી મહેનતના, તમને તમારા પ્રયત્નના, મહેનતના ઓછા પૈસા મળે છે. મારા હોલના કારણે, મારા છિદ્રના કારણે તમને ઓછા પૈસા મળે છે. The water bearer felt sorry for the pot. હવે આ પાણી વાહકને જે છે ફેલ્ટ સોરી, સોરી એટલે દુઃખ, દુઃખ કહી શકો તમે, દયા કહી શકો, જે કાંઈ પણ નામ આપવું હોય તે. આ પાણી વાહકને જે છે એના ઘડા ઉપર દયા આવી ગઈ. બિચારો કેટલું મારું વિચારે છે, હે? He said to the pot, એના ઘડાને કહ્યું, હું કહ્યું? Today when we return to the master's house, કે જ્યારે આજે આપણે માલિકના ઘરે પાછા જઈએ ને, I want you to notice the beautiful flowers
along the path. I want એટલે કે મારી ઈચ્છા છે. શું છે એની ઈચ્છા છે? કે મારી ઈચ્છા છે કે તું નોટિસ એટલે કે જો, ધ્યાનમાં લે. નોટિસ એટલે શું થાય? ધ્યાનમાં લેવું. કે તું ધ્યાનમાં લે. છે ને ધ્યાનમાં લેવાનું કે છે બ્યુટીફુલ ફ્લાવર અલોંગ ધ પાથ. આખા રસ્તામાં જે સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે ને એને ધ્યાનમાં લેજે. આ પાણીવાળો ભાઈ શું કહે છે? આજે જ્યારે હું તને લઈને માલિકના ઘરે જાઉં ને ત્યારે રસ્તામાં જે ફૂલો ઉગી નીકળ્યા છે ને એને જોયા કરજે. ઓકે? તો એઝ ધે રિટર્ન્ડ, જેવો તેઓ પાછા ફરતા હતા, માલિકના ઘરે આવતા હતા, the pot noticed the sun warming the beautiful flowers on its side of the path. ધીમે ધીમે સમજીએ. the pot noticed, એલા ઘડાએ જોયું. તો શું જોયું? the sun warming, સૂરજની કિરણો ચમકતી હતી. ક્યાં ચમકતી હતી? બ્યુટીફુલ ફ્લાવર્સ, આ સુંદર સુંદર ફૂલો ઉપર જે છે સૂરજની કિરણો ચમકતી હતી. એના સાઈડ ઓફ ધ પાથ, જ્યાં એ ઘડો હતો ને એ ઘડાની સાઈડમાં સૂરજના કિરણોના કારણે ફૂલો ચમકી ઉઠ્યા હતા. It was happy to see the beautiful flowers. આ જે માટલું છે, તૂટેલું માટલું જેનામાં કાણું છે, એ માટલું આ સુંદર સુંદર ફૂલોને જોઈને બહુ ખુશ થઈ ગયું. બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ, પણ જ્યારે રસ્તો પૂરો થયો, પાથ એટલે રસ્તો, જેવો રસ્તો પૂરો થયો, ઇટ સ્ટીલ ફેલ્ટ બેડ. એને હજી પણ દુઃખ લાગતું હતું, ખરાબ લાગતું હતું. બીકોઝ ઇટ હેડ અગેન લીક્ડ આઉટ હાફ ઓફ ધ વોટર. કારણ કે ફરી વાર અડધું પાણી તો ચૂવી ગયું હતું, અડધું પાણી તો લીકેજ થઈ ગયું હતું. The bearer said to the pot, આ પાણીવાળો જે છે એ ઘડાને કહે છે, did you notice the flowers only on your side of the path? કે શું તે ખાલી તારા રસ્તામાં જ ફૂલો જોયા? હે, આમ કાવડ હોય તો આ બાજુ એને કે આ બાજુ હોય ને, તેને પૂછે છે તે ખાલી તારી બાજુના જ ફૂલ જોયા? હે, there were no flowers on the other pot's side. બીજી બાજુ જો ઘડો છે ને એની બાજુના ફૂલ જ નથી. હું કહે છે કે તને ખાલી તારી બાજુના જ ફૂલ દેખાણા ને, તો તારી બાજુના જ દેખાશે. આ બાજુના ઘડા બાજુ ફૂલ જ નથી ઉગ્યા. હે, I know about your hole. મને તારા કાણા વિશે ખબર હતી. ભાઈ તને રોજ હું ઉચકું છું, મને નહીં ખબર પડે તારામાં કાણું પડી ગયું છે? મને તારા કાણાની જાણકારી હતી. I planted flower seeds on your side of the path. મેં તારા રસ્તાના કિનારાની બાજુએ જે છે પ્લાન્ટ કર્યા હતા, રોપ્યા હતા. શું રોપ્યા હતા? ફ્લાવર સીડ. ફૂલના જે છે, ફૂલોના બી જે છે વાવી દીધા હતા, પ્લાન્ટ કરી દીધા હતા. એવરી ડે while we walked back from the river, કે જેટલી વાર આપણે જે છે નદી તરફ જાય, the liquid water fell of them. ઈ તારું જે પાણી આવતું ને એ પાણી એના ઉપર પડતું, આ બીજ ઉપર પડતું. અને everyone is important and everything is useful. અને બધાય મહત્વના હોય છે ને બધાય ઉપયોગી હોય છે, બધી વસ્તુ ઉપયોગી હોય છે. ભાઈ શું કહે છે? આ પાણીવાળા ભાઈ શું કહે છે કે તારી બાજુ જે કાણું હતું ને મને ખબર હતી કાણું છે ને, અને એટલે મેં ઈ રસ્તામાં ઈ બાજુ ફૂલના બી વાવ્યા હતા. એટલે જેટલી વખત હું હાલું એટલી વખત તારું પાણી જે છે એના ઉપર પડે અને ફૂલ ઉગે. એ ફૂલ ઉગવાના કારણે રસ્તો કેવો સુંદર લાગે છે હવે. હે, તો તું નિરાશ ન થા. તને એમ લાગે છે કે તારા કાણાના કારણે નુકસાન થાય છે, એવું નથી. તારા કારણે હું એક નહીં, બધાય ખુશ થઈ ગયા છે. જેટલા લોકો રસ્તા ઉપર ચાલવા વાળા હશે એ બધાય લોકોને આ રસ્તાની સુગંધ આવતી હશે, આ ફૂલોની સુગંધ આવતી હશે ને, એ બધાય ખુશ થયા છે. આ ઘડાના કારણે તો ખાલી હું એક ખુશ થાઉં છું, પણ તારા કારણે તો બધાય ખુશ થાય છે. એટલે બધાય મહત્વના હોય અને બધાયનો કંઈક ને કંઈક ઉપયોગ હોય, બધાય ઉપયોગી હોય. સરસ મજાની કહેવત, સરસ મજાની વાર્તા આપણને આપી. શું જણાવવા માટે? શું બોધપાઠ આપવા માટે? કે કોઈ દિવસ પોતાની જાત ઉપર તિરસ્કાર ન રાખો. કોઈ દિવસ પોતાની જાત ઉપર ઘૃણા, પોતાની જાત ઉપર તિરસ્કાર ન રાખવો કે હું તો આવો છું, હું તો તેવો છું. નહીં નહીં નહીં, ક્યારેય નહીં. તમે પણ ભગવાને ઉગાડેલા બગીચાના એક ફૂલ જ છો. બરોબર છે? તમને જ કહું છું બાળકો, તમે પણ ભગવાને ઉગાડેલા એક બગીચાના ફૂલ જ છો. જેવા બીજા બધા ફૂલો મહત્વના હોય એમ તમે પણ એટલા જ મહત્વના છો. એટલે કોઈ દિવસ પોતાની જાતને તિરસ્કારની ભાવનાથી, પોતાના ઉપર શરમ અનુભવવાની નહીં. તમે જે છો એ સારા માટે છો, તમે જે છો એ બેસ્ટ છો. ચાલો આગળ વધીશું. રાઇટ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ટુ ગિવન વર્ડ્સ.
એવા શબ્દો લખો કે જે આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા હોય એના સંબંધમાં હોય. હાલો એક્ઝામ્પલ છે તો ફ્લાવર્સ. તો ફ્લાવર્સ ને સંબંધ ધરાવતા શબ્દો બ્યુટીફુલ, યેલો, સ્મેલ, લવલી, સોફ્ટ, પ્રીટી, બંચ, બુકેટ. બુકે આવા શબ્દો હે ને. તો એવી રીતે શબ્દ છે વોટર. તો વોટર એટલે પાણી. તો પાણી સાથે સંબંધ ધરાવતા શબ્દો રિવર એટલે કે નદી, વેલ એટલે કૂવો, નદીમાં પાણી હોય, કૂવામાં પાણી હોય, પોટ એટલે ઘડો, એમાં ભરવામાં આવે, ગ્લાસ, ગ્લાસ એમાં ભરવામાં આવે, ડ્રિંક પીવામાં આવે, બાથ નહાવામાં આવે. આની સિવાય લખી શકાય? હા લખી શકાય ને. સ્વિમ લખી શકો છો, તરી શકાય. પછી રેઇન લખી શકો છો, વરસાદ લખી શકો છો. પાણી સાથે સંબંધ ધરાવતા શબ્દો હોવા જોઈએ. ઓકે, ટાસ્ક સમજાઈ ગયું? હું મારી ભાષામાં કહું તો ગેમ સમજાઈ ગઈ. ગેમ શું છે એમ? હા, આવી ગેમ છે. પોટ, પોટ એટલે ઘડો. તો ઘડા સાથે સંબંધિત શબ્દો. હવે ઘડા સાથે સંબંધિત શબ્દો તો ઘડામાં પાણી હોય, પાણી હાલે. વોટર, હા વોટર હાલે. પેલા તો ઘડો રાઉન્ડ હોય, ગોળાકાર હોય ને. યસ, વોટર. પછી ઘડાને કૂવામાં નાખવામાં આવે, વેલ. નદીમાં નાખવામાં આવે, રિવર. ઘડો બનાવે કોણ? કુંભાર બનાવે, પોટર. હે ને. પછી સીડ્સ એટલે કે બીજ. તો બીજ સાથે સંબંધ કોનો કોનો છે? બીજ સાથે સંબંધિત શબ્દો તો પેલા તો પ્લાન્ટ એટલે કે છોડ. બીજને વાવો, એને પાણી પાવો, ખાતર નાખો એટલે એ છોડ બની જાય. અર્થ, અર્થ એટલે જમીન, પૃથ્વી. સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ. ટ્રી એટલે કે ઝાડ, વૃક્ષ. ફ્રૂટ એટલે કે ફળ. એ બધું આ સીડમાંથી જ બનશે ને. હે. પછી હાઉસ, ઘર. હવે સર ઘરના તો કેટલાય શબ્દો આવે, લખવી હાલો. ફેમિલી એટલે કે પરિવાર. બ્રિક એટલે કે ઈંટ. ઘર જે છે ઈંટમાંથી જ બને ને, બ્રિક. રૂફ એટલે કે છત. વિન્ડો બારી. અને ડોર એટલે કે દરવાજો. સર કિચન હાલે? હાલે ને. રૂમ હાલે? હાલે. બરોબર. ત્યારબાદ વિલેજ. તો વિલેજમાં હોય પીપલ એટલે કે લોકો હોય. રિવર એટલે નદી હોય. ફિલ્ડ એટલે ખેતર હોય. વેલ એટલે કૂવો હોય. ટેમ્પલ એટલે મંદિર હોય. હજી આમાં જે એક વસ્તુ હોય, બધી વસ્તુ તમે આમાં એક્સ્ટ્રા લખવી હોય લખી શકો છો. સંબંધિત શબ્દો. કયા શબ્દો? સંબંધિત શબ્દો આપણે લખવાના છે. સરસ મજાના લખી નાખ્યા. આગળ વધીએ. આન્સર ધ ક્વેશ્ચન. સવાલોના જવાબ આપવાના છે. પહેલો સવાલ, વેર ડીડ ધ વોટર બિયરર લીવ? હવે વેર એટલે કે ક્યાં, ધ વોટર બિયરર એટલે કે આ પાણી વાહક, લીવ એટલે કે રહેતો હતો. આ પાણી વાહક ક્યાં રહેતો હતો? લખીશું ધ વોટર બિયરર લીવડ ઇન સંગમપુર. વોટર બિયરર જે છે સંગમપુરમાં રહેતો હતો. સંગમપુર એમાં રહેતો હતો. ત્યારબાદ બીજું છે કે વાય વોઝ ધ અધર પોટ હેપી? શા માટે, શા માટે જે બીજો ઘડો જે છે એ ખુશ હતો? શા માટે બીજો ઘડો ખુશ હતો? તો લખીશું ધ અધર પોટ વોઝ હેપી. બીજો ઘડો ખુશ હતો કારણ કે બીકોઝ ઇટ વોઝ પરફેક્ટ. કારણ કે પરફેક્ટ હતો, એનામાં છિદ્ર નહોતું, એ માલિકને સંતુષ્ટ આપતો. બરોબર છે, એટલા માટે ખુશ હતો. ત્રીજો, વોટ વુડ યુ ડુ વિથ ધ ફર્સ્ટ પોટ ઇફ યુ વેર ધ વોટર બિયરર? સવાલ પૂછ્યો છે તમને, અહીંયા તમારે તમારી સમજણ દર્શાવવાની છે. વોટ વુડ યુ ડુ? તમે શું કરશો? વિથ ધ ફર્સ્ટ પોટ, પેલા ઘડા સાથે. પેલો ઘડો એટલે શું? કાણાવાળો ઘડો. કે પેલા ઘડા સાથે તમે શું કરશો? ઇફ યુ વેર ધ વોટર બિયરર, કે જો તમે પાણી વાહક હોવ તો તમે આ પેલા ઘડા સાથે શું કરો? કાણાવાળો ઘડો તમારી પાસે આવે અને તમારે પાણી લઈને જશે, માલિકના ઘરે જવાનું હોય તો તમે કરો શું? તો શું કરો? તો ભાઈ આઈ વુડ ડુ જસ્ટ વોટ ધ વોટર બિયરર ડીડ. કે આ કહાનીમાં, વાર્તામાં જે વોટર બિયરરે કર્યું એ હું એવું જ કરું. બરોબર, હું પણ એવું જ કરું. રેડી? ચોથું છે રાઇટ સોર્સ ઓફ વોટર. પાણીના સ્ત્રોત લખો. પાણી ક્યાં ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે એ લખવાનું છે. તો સોર્સ ઓફ વોટર છે પેલા તો રેઇન એટલે કે વરસાદ, સીઝ એટલે કે દરિયો, રિવર્સ એટલે કે નદી, સ્ટ્રીમ્સ એટલે કે ઝરણા, લેક્સ એટલે તળાવ, પોન્ડ્સ એટલે નાના તળાવ, વેલ્સ એટલે કુવા, અને ડેમ્સ એટલે થાય છે ચેક ડેમ. આ બધી જગ્યાએથી જે છે આપણને પાણી પ્રાપ્ત થાય છે. ચાલો, રાઈટ હુ સેડ ટુ હુમ, કોણ બોલ્યું ને કોને કહ્યું એ લખવાનું છે. હાલો, પેલું, ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ. કે છેલ્લા 2 મહિનાથી હું આ ઘડા કરતા ઓછું પાણી પહોંચાડું છું. તો બોલનાર છે પહેલો ઘડો. પહેલો ઘડો બોલે છે ને સાંભળનાર છે વેલો વોટર બિયરર. યસ, ફર્સ્ટ પોટ વોટર બિયરર.
કોણ બોલે છે અહીંયા લખવાનું વુમાં, અને કોણ સાંભળે છે એ અહીંયા લખવાનું આવશે વુમની અંદર. પછી માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ ધ અવર માસ્ટર્સ હાઉસ. મારું બધુંય પાણી નીકળી જાય છે કે જ્યારે માલિકના ઘરે આવીએ છીએ. માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ માસ્ટર્સ હાઉસ. માલિકના ઘરે આવી ત્યાં સુધી બધું પાણી નીકળી જાય છે. બોલનાર છે પેલો ઘડો, સાંભળનાર છે વોટર બિયર. ત્યારબાદ યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ. તમને તમારી મહેનતની પૂરતી કિંમત નથી મળતી બીકોઝ ઓફ માય હોલ, મારા છિદ્રના કારણે. બોલનાર છે ફર્સ્ટ પોટ, સાંભળનાર વોટર બિયર. પછી ટુડે એટલે કે આજે, વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ, કે જ્યારે આપણે માલિકના ઘરે પાછા આવતા હોઈએ. આઈ વોન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર અલોંગ ધ પાથ. રસ્તામાં તારે જે છે એ સુંદર સુંદર ફૂલો જોવાના, તારી બાજુ જે આવતા હોય ને. તો આ તો બોલનાર વોટર બિયરર હતો ને. હા, પાણીવાહક ભાઈ બોલ્યા હતા, પાણીવાળા ભાઈ બોલ્યા હતા, અને ઘડાને કહ્યું હતું યસ વોટર બિયરર ફર્સ્ટ પોટ. ત્યારબાદ ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ પાથ, કે શું તને રસ્તામાં ખાલી તારી બાજુ જ છે ફૂલો દેખાણા? તો આ પ્રશ્ન પૂછનાર પણ કોણ હતા? વોટર બિયરર હતા, અને સાંભળનાર આવશે ફર્સ્ટ પોટ. ચાલો આગળ વધીએ. સ્ટડી ધ ટેબલ, કા ટેબલ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો. કોષ્ટક વાંચવાનું છે સરસ મજાનું. ઓ માય ગોડ, સરસ મજાનું આપણને કોષ્ટક આપ્યું છે અહીંયા. અહીંયા અંગ્રેજીમાં, ગુજરાતીમાં, આસામીઝમાં, તેલુગુમાં, પંજાબીમાં અને સંસ્કૃત ભાષામાં આપણને અમુક અમુક વસ્તુ આપેલી છે. તો ચાલો, અંગ્રેજીમાં હેલો કહેવાશે, ગુજરાતીમાં નમસ્તે, અસમીઝમાં નમસ્કાર કહેવાશે, તેલુગુમાં નમસ્કારમ, પંજાબીમાં સત શ્રી અકાલ, અને સંસ્કૃતમાં નમોત્સનમ, નમો નમઃ એવું કહેવાય છે. રેડી? ઇંગ્લિશમાં હેલો, ગુજરાતીમાં નમસ્તે, આસામીઝમાં નમસ્કાર, તેલુગુમાં નમસ્કારમ, પંજાબીમાં સત શ્રી અકાલ, અને સંસ્કૃતમાં કહેવાય છે નમો નમઃ. એવી રીતે હાવ આર યુ ઇંગ્લિશમાં કહેવાય છે હાવ આર યુ. તો ગુજરાતીમાં તમે કેમ છો, કેમ છો. આસામીઝમાં આપની કુની કાસે, તેલુગુમાં મીરા વિલ્લા ઉનરારુ, મીરુ એલ્લા ઉનારુ, પંજાબીમાં તોડા કી હાલ હે, તોડા કી હાલ હે એવું પૂછાય છે. અને સંસ્કૃતમાં ભવાન કથમ સ્તિ એવું પૂછાય છે. પછી ઇંગ્લિશમાં કહેવાય છે આઈ એમ ફાઇન, કે હું મજામાં છું, હું મજામાં છું ગુજરાતીમાં. આસામીઝમાં મોઈ ભાલે આસુ, તેલુગુમાં નેનુ ગુનુ, પંજાબીમાં મેં વધિયા હું, મેં બધિયા હા, અને સંસ્કૃતમાં અહમ ખુશી ખુશામ અસ્મી. બરોબર? પછી વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? તો ગુજરાતીમાં તમારું નામ શું છે એવું કહેવાય છે. આસામીઝમાં આપોર નામ કી, તેલુગુમાં મી પેરુ એલમિતી, પંજાબીમાં કહેવાય છે તોડા નામ કી હૈ, તોડા ના કી હૈ, અને સંસ્કૃતમાં કહેવાય છે ભવામ નામ કિમ, ભવતઃ નામ કિમ એવું પૂછાય છે. પછી ઇંગ્લિશમાં માય નેમ ઇઝ લક્ષ્મી, તો ગુજરાતી થઈ જશે મારું નામ લક્ષ્મી છે. બરોબર? આસામીઝમાં મોર નામ લક્ષ્મી, તેલુગુમાં ના પેરુ લક્ષ્મી, પંજાબીમાં મેરા ના લક્ષ્મી હૈ, અને સંસ્કૃતમાં મમઃ નામઃ લક્ષ્મી સતી. બરોબર છે? એવી રીતે આપણને અલગ અલગ ભાષામાં અલગ અલગ શબ્દો આપેલા હતા. રેડી? તો પેલો સવાલ, હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધીસ ટેબલ, કે આ ટેબલમાં, આ કોષ્ટકમાં આપણને કેટલી ભાષાઓ આપેલી દેખાય છે. હવે કેટલી ભાષાઓ હતી જો તો ટેબલમાં ગણો તો 1 2 3 4 5 6 ભાષા છે. સરસ. લખીશું કે there are 6 languages given in the table, કે 6 ભાષાઓ આ ટેબલમાં આપેલી છે. બીજો સવાલ છે, how can we ask names in Punjabi, કે જો પંજાબી ભાષામાં નામ પૂછવા હોય તો શું કરવાનું? હાવ એટલે કે કેવી રીતે જે છે આપણે પંજાબીમાં નામ પૂછી શકીએ છીએ. પંજાબીમાં નામ પૂછવું હોય તો શું કહેવાનું? તો ભાઈ શું કહેવાનું? તો તોડા નામ કી હૈ, આવું કહેવું પડે આપણે. રેડી? ત્રીજું છે ગુજરાતી ઇઝ લેંગ્વેજ ઓફ ખાલી જગ્યા ધ વેસ્ટર્ન સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા. ગુજરાતી જે છે ઇઝ લેંગ્વેજ ઓફ, ગુજરાતી ભાષા છે, વેસ્ટર્ન સ્ટેટ તો આવશે ગુજરાતની, ગુજરાતી ભાષા છે ગુજરાતની, કે જે ભારતનું વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ બાજુ આવેલું રાજ્ય છે, સોરી પૂર્વ બાજુ આવેલું રાજ્ય છે.
ત્યારબાદ how will you ask your friend how are you in Telugu, કે તમે તમારા ફ્રેન્ડને તેલુગુમાં how are you કઈ રીતે પૂછશો? માની લો કે તમારે તમારા ફ્રેન્ડને how are you કહેવું છે ને તેલુગુમાં કહેવું છે તો કઈ રીતે કહેશો? તો કઈ રીતે કહેશો? મેરુ એલ્લા ઉન્નારુ, મીરુ એલ્લા ઉન્નારુ. હા. ત્યારબાદ રાઈટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. સંસ્કૃતમાં આઈ એમ ફાઇન લખવાનું છે. લખીશું અહમ ખુશી અથવા તો ખુશીની સ્મિ. અહમ ખુશી અથવા ખુશીની અસ્મિ. ચાલ ત્યારબાદ રાઇટિંગ સેક્શન છે. પેન લઈને તૈયાર થઈ જાજો. મે અરેન્જ ધ ઇન્સિડન્ટ્સ ઓફ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ ઇન ધ એસેમ્બલિંગ ઓર્ડર. જો અહીંયા આપણને છે ને અલગ અલગ શું કીધું છે, જો આમાં ઘણા આપણને ઘટના આપી છે. અહીંયા ઘટનાઓ આપી છે. કઈ ઘટનાઓ? ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ. ભારતના જે આઝાદી માટે જે કાંઈ પણ સ્વતંત્રતા સંગ્રામો થયા હતા, જે કાંઈ પણ સ્ટ્રગલ થઈ હતી, એ આપણને આપેલી છે. અહીંયા આપણને જે છે વર્ષ આપેલા છે ને આ બાજુ જે છે સામે એ ઘટનાઓ આપેલી છે. અને એ ઘટનાઓને આપણે શું કરવાનું છે? અરેન્જ, એને ગોઠવવાની છે. કયા ઓર્ડરમાં? એસેન્ડેલિક ઓર્ડરમાં. એટલે કે જે ઘટનાક્રમ હોય કે ભાઈ પહેલા 1901, પછી 1902, પછી 1903, એમ વર્ષના સમયગાળા પ્રમાણે જે છે ગોઠવવાની છે. તો પહેલા બધી વાંચી લઈએ. યર 1999, 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. જલિયાવાલા બાગ મેસર્સ. પછી 1930 ની અંદર જે છે સોલ્ટ માર્ચ એટલે કે દાંડી યાત્રા થઈ હતી, જે ગાંધીજીએ કરેલી. પછી 1857, ઈસવીસન 1857 પહેલો સ્વતંત્રતા સંગ્રામ, ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. સ્વતંત્રતા મેળવવા માટે પહેલો વિગ્રહ થયેલો. 1905 ની અંદર પાર્ટીશન ઓફ બંગાળ, બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. અને 1947 ની અંદર જે છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, ભારતને આઝાદી મળી ગઈ હતી. અને 1942 ની અંદર જે છે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, હિન્દ છોડો ચળવળ લગાડવામાં આવી હતી. હિન્દ છોડો ચળવળ જે છે શરૂ કરવામાં આવી હતી ગાંધીજી દ્વારા. 1931 ની અંદર એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. 1931 ની અંદર જે છે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. અને 1920 ની અંદર નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે કે અસહયોગનું આંદોલન કરવામાં આવ્યું હતું. બરોબર. તો પહેલા તો આ પ્રશ્ન આગળ વધારો એની પહેલા બધા શહીદોને જે છે દિલથી સત નમન, સલામ, કે જેમના પરિણામે જે છે હું આ સ્વતંત્રતાનું જીવન જીવી શકું છું. અને તમે પણ જે છે આ સ્વતંત્રતા એના કારણે જ જે છે ભોગવી રહ્યા છો. ઓકે. હવે આ ઘટનાને આપણે ક્રમમાં ગોઠવવાની છે. આપણને કોષ્ટક આપ્યું છે. તો સૌથી પહેલા શું આવશે? 1857, કે જ્યારે પહેલી સ્વતંત્રતા સંગ્રામની લડત લડવામાં આવી હતી. રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર, એવા ઘણા બધા યોદ્ધાઓ હતા. તાત્યા ટોપે, બરોબર છે, મંગલ પાંડે, કે જેમણે આખા ભારતને એક કરીને અંગ્રેજોને ખદેડવાનો પ્રયત્ન કર્યો હતો. પછી 1905માં પાર્ટીશન ઓફ બંગાળ, બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. બરોબર છે, અંગ્રેજોએ પાડ્યા હતા. 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો. જલિયાવાલા બાગ. 1920માં નોન કોઓપરેશન મુવમેન્ટ, અસહકારનું આંદોલન ચલાવવામાં આવ્યું હતું ગાંધીજી દ્વારા. 1930માં ગાંધીજીએ જે છે દાંડી યાત્રા કરેલી, સોલ્ટ માર્ચ, મીઠાનું આંદોલન, મીઠા માટેનું સત્યાગ્રહ. 1931 ની અંદર જે છે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા. અને પછી આવશે 1942, કે જેમાં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ એટલે કે હિન્દ છોડો ચળવળ થયેલી હતી, કરેંગે યા મરેંગે ના નારાથી. અને છેલ્લે 1947માં જે છે ભારતને આઝાદી મળી ગઈ હતી, ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. રેડી? તો આવી રીતે જે છે આપણે પેલા કોષ્ટકને અહીંયા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. ચાલો હવે રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. ઇન્ટરનેશનલ યોગ ડે નો રિપોર્ટ જે છે આપણને વાંચવાનો કહ્યો છે. તો ચલો વાંચીએ. તારીખ છે 21 જૂન 2025, શનિવારનો દિવસ. જગ્યા છે, પ્લેસ એટલે જગ્યા, જગ્યા સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા. આ જગ્યા છે છોટા ઉદેપુર. હવે રિપોર્ટ છે કે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, કે સરસ્વતી મંદિર જે પ્રાથમિક શાળા છે છોટા ઉદેપુરમાં આવેલી, સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ યોગ ડે, એમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો ઓન 21 જૂન 2025, 21 જૂન 2025 ના રોજ. સેટરડે વિથ ગ્રેટ એન્થુસિયાઝમ,
શનિવારના રોજ અને ખૂબ જ એન્થુસિયાઝમ એટલે થાય છે ઉત્સાહથી, ખૂબ જ ઉત્સાહથી જે છે આ દિવસ ઉજવવામાં આવ્યો. એન્ડ સ્પિરિટ એટલે કે ભાવનાઓથી. ધ એમ ઓફ ધ ઇવેન્ટ, આ જે ઇવેન્ટ હતી બરોબર, આ ઇવેન્ટનો ઉદ્દેશ શું હતો? એમ એટલે થાય ઉદ્દેશ. આ ઉદ્દેશ હતો was to create awareness for યોગ. યોગ માટે જાગૃતતા ફેલાવવાનો, અવેરનેસ એટલે કે જાગૃતતા. The theme for this year's International Yoga Day was Yog in Daily Life. આ વખતે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો એની થીમ હતી યોગ ઇન ડેલી લાઈફ, કે તમારા રોજિંદા જીવનમાં યોગનું મહત્વ. The event began at 7 am. ઇવેન્ટ કાર્યક્રમ 7 વાગે શરૂ થયો. The students and teachers gathered on the playground. વિદ્યાર્થીઓ અને શિક્ષકો જે છે gathered એટલે કે ભેગા થયા, પ્લેગ્રાઉન્ડ ઉપર ભેગા થયા. It was inaugurated by the district primary education officer. Inaugurated એટલે કે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, અથવા તો બીજા શબ્દોમાં કહી શકીએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોના દ્વારા? The district primary education minister, education officer, પ્રાઇમરી એજ્યુકેશન પ્રાથમિક શિક્ષણના ઓફિસર દ્વારા જે છે આ કાર્યક્રમ શરૂ થયો. He talked about importance and benefits of yoga in his speech. એણે પોતાની સ્પીચમાં યોગ અને યોગનું મહત્વ અને યોગના ફાયદાઓ સમજાવ્યા, યોગનું મહત્વ સમજાવ્યું અને એના ફાયદા સમજાવ્યા. Our principal, અમારા આચાર્યશ્રી, spoke about physical and mental health. એને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે સમજૂતી આપી. A trainer taught us different asanas. પછી એમાં એક ટ્રેનર આવ્યા હતા કે જેણે અમને અલગ અલગ આસન શીખવાડ્યા અને પ્રાણાયામ શીખવાડ્યા. The celebration of International Yoga Day was very successful. આ ઉજવણી બહુ જ સક્સેસફુલ હતી. It inspired us. એણે અમને બહુ જ પ્રેરણા આપી. To practice yoga daily. દરરોજ જીવનમાં યોગ કરવાની જે છે અમને પ્રેરણા આપી. રિપોર્ટ પ્રિપેર્ડ બાય, અને આ રિપોર્ટ તૈયાર કરી છે કોણે? કનુભાઈ બારિયાએ. બારિયાએ જે છે આ રિપોર્ટ તૈયાર કરેલી છે. સરસ. આને રિપોર્ટ કહેવાય, રિપોર્ટિંગ કહેવાય, કે આ દિવસે આ થયું હતું, આમ થયું હતું, તેમણે અમને આમ શીખવાડ્યું, અમે આ શીખ્યા, તે જે કાંઈ પણ હોય તે. બરોબર છે. હિયર આર ધ પીસીસ ઓફ રિપોર્ટ. અહીંયા રિપોર્ટના પીસીસ આપેલા છે. નંબર ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધ રિપોર્ટ ઇન અ પ્રોપર ફોર્મેટ. અહીંયા રિપોર્ટના વ્યવસ્થિત ઓર્ડર આપેલા છે, અહીંયા રિપોર્ટના ભાગ આપેલા, ટુકડા પડી ગયા છે એકચ્યુઅલી. રેડી? હવે એને આપણે ગોઠવવાના છે, તો વાંચીએ અને ગોઠવીએ. ધ પ્રોગ્રામ વોઝ અ ગ્રેટ સક્સેસ. આ પ્રોગ્રામ બહુ મોટી સફળતા હતી. ઇટ ગેવ અસ મેસેજ ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ. એણે જે છે અમારા જીવનમાં જે વિજ્ઞાનનું મહત્વ છે એ સમજાવ્યું. તો અહીંયા એકચ્યુઅલી બીજો રિપોર્ટ આપેલો છે. બીજા રિપોર્ટના 3-4 ટુકડા કરી નાખ્યા છે અને ટુકડાને આપણે જોડવાના છે, ટુકડાને આપણે યોગ્ય ક્રમ આપવાનો છે. આ રિપોર્ટ પ્રિપેર કર્યો છે અમૃતાબેન પટેલે. તો આ તો રિપોર્ટનું એન્ડિંગ લાગે છે ને, તો એન્ડિંગ લાગે છે એટલે આને છેલ્લો ક્રમ આપશું, 5 નંબર. આને આપણે ત્રીજો નંબર આપીશું. ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ ઓન 25th February 2024 on the playground of Sharda Vidyalay, Vadodara. The theme was science and the environment. There were 5 sections based on the theme. The students of standard 1 to 8 took part in it. The aim of the science fair was to develop students' love for science. It provided a platform to present their research and experiments. So શું કહે છે કે ભાઈ the block level science fair એટલે કે બ્લોક લેવલ એટલે કે શાળા લેવલે જે વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું 25 ફેબ્રુઆરીના રોજ 2024માં. ક્યાં આયોજન થયું હતું? પ્લેગ્રાઉન્ડમાં. ક્યાં? શારદા વિદ્યાલયના પ્લેગ્રાઉન્ડ ઉપર, વડોદરામાં. થીમ હતી શું હતી? સાયન્સ એન્ડ ધ એન્વાયરમેન્ટ. There were 5 sections, 5 વિભાગ હતા based on the theme, આ થીમ ઉપર. The students of the standard 1 to 8, સ્ટાન્ડર્ડ 1 થી 8 ના વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો. The aim, એનો ઉદ્દેશ હતો સાયન્સ ફેરનો, ટુ ડેવલપ સ્ટુડન્ટ્સ લવ ફોર સાયન્સ, કે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે પ્રેમ જાગે. It provided a platform to present their researchers. એમની રિસર્ચ, એમની જે સંશોધન છે, શક્તિ છે, એમની એક્સપેરિમેન્ટ્સ છે, એમના અખતરાઓ છે એ લોકોને જાણવા મળે. ત્રીજો ક્રમાંક આપ્યો છે અહીંયા આપણે આને. પછી ડેટ લખી છે ને પ્લેસ લખી છે. તો આ તો બીજા નંબરે લખવાની હોય ને, એને આપણે 2 નંબર આપશું. નીચે બ્લોક લેવલ સાયન્સ ફેર આ હેડિંગ આપેલું છે.
તો આને આપણે 1 નંબર આપીશું. સૌથી પહેલા એ લખવાનું હોય. સૌથી પહેલા જે રિપોર્ટ હોય એનું નામ લખવાનું હોય, પછી જે છે તારીખ લખવાની હોય, એટલે અહીંયા 1 નંબર, 2 નંબર, બરોબર છે. પછી ઓલું 3 નંબર હતું, અત્યારે આને 4 નંબર આપી દઈશું કે અવર સરપંચ મિસ્ટર મંજુભાઈ વાંકર વોઝ ધ ચીફ ગેસ્ટ. અમારા ગામના સરપંચ મિસ્ટર મુલજીભાઈ વાંકર વોઝ ધ ચીફ ગેસ્ટ. એ મુખ્ય મહેમાન હતા, મુલજીભાઈ. હી ઇઝ ધ સાયન્સ ગ્રેજ્યુએટ. એ સાયન્સ ગ્રેજ્યુએટ છે. હી ગેવ એન ઇન્સ્પાયરિંગ સ્પીચ. એમણે અમને જે છે પ્રેરણા આપતી એક સ્પીચ આપી. હી સ્પોક અબાઉટ સાયન્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ. એણે અમારા જીવનમાં જે કાંઈ પણ ડે ટુ ડે લાઈફમાં જે સાયન્સનું મહત્વ છે એ સમજાવ્યું. હી ઇન્સ્પાયર્ડ ધ સ્ટુડન્ટ. એમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. Then the students and the teachers of surrounding villages came to visit the science fair. પછી ગામના શિક્ષકો, આજુબાજુમાં રહેતા લોકો, ગામની આજુબાજુ રહેતા લોકો આ વિજ્ઞાન મેળાની મુલાકાતે આવ્યા. People of our village also saw the science projects. અમારા ગામના લોકોએ પણ સાયન્સ પ્રોજેક્ટ્સ જોયા. Projects focused on basic scientific principles. જે પ્રોજેક્ટ્સ જે સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ હોય, જે સિદ્ધાંતો હોય એના ઉપર આધાર રાખતા હતા. સચ એઝ રિન્યુએબલ એનર્જી મોડલ્સ, જેવા કે નવીનીકરણીય ઉર્જાના સાધનો, વોટર પ્યોરિફિકેશન, પાણીનું જે છે પ્યોરિફિકેશન કરવાની એની ટેકનિક્સ, અને સિમ્પલ મશીન્સ અને સામાન્ય મશીનો, રોબોટ્સ છે, સોલાર પાવર્સ છે, સોલાર પાવર ડિવાઇસીસ છે, અને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એમના વિશે સમજાવ્યું. The judges visited all the sections of the science fair. જજીસ જે છે એ બધા સાયન્સ ફેરના વિઝિટમાં ગયા. They asked the questions to the participants. એમણે પાર્ટિસિપન્ટ્સને સવાલો પૂછ્યા and noted marks. એમના માર્ક્સ નોંધ્યા. The program was ended by an award ceremony. આ પ્રોગ્રામનો અંત એક એવોર્ડ સેરેમની દ્વારા થયો. રેડી? તો સરસ મજાનો આ રિપોર્ટને આપણે ક્રમ આપી દીધા છે. અહીં આપણે જે છે આ રીતે આપણે આખો રિપોર્ટ લખી નાખ્યો છે કે ભાઈ કઈ રીતે પહેલા શું આવશે. બ્લોક લેવલ સાયન્સ ફેર 1 નંબર હતું, પછી આ 2 નંબર, ત્યારબાદ આ 3 નંબર આખો લખી નાખ્યો, ત્યારબાદ અહીંયાથી 4 નંબર શરૂ થાય છે એ આખો લખી નાખ્યો. છેલ્લે આવશે તૈયાર કરનાર કોણ છે, અમૃતાબેન પટેલ. અહીંયા 5 નંબર. ટૂંકમાં આખો રિપોર્ટ જે છે આપણે આ રીતે તૈયાર કરવાનો હોય છે, જે આપણે અહીંયા તૈયાર કરી નાખ્યો છે. હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી શીખવું દૂર નથી. જી હા, અંગ્રેજીમાં માર્ક્સ તો આવતા હશે, અંગ્રેજી સારામાં સારું ભણતા પણ હશો, પણ જ્યારે અંગ્રેજી બોલવાની વાત આવે ત્યારે થોડીક તકલીફ થાય છે ને. તો બસ એ તકલીફને દૂર કરવા માટે અને ગુજરાતનો દરેક વિદ્યાર્થી, જી હા, ગુજરાતનો દરેક વિદ્યાર્થી આ કોર્સમાં જોડાઈ શકે એટલા માટે માત્ર ને માત્ર 125 રૂપિયામાં તમારા માટે લોન્ચ કરવામાં આવ્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્પોકન ઇંગ્લિશ કોર્સ હાલમાં પણ એક્ટિવ છે. તમે એમાં જોડાઈ શકો છો અને તમારા અંગ્રેજી બોલવાના જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, તમારી ડર હોય, એને તમે દૂર કરી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને કોર્સમાં જોડાઈ શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 6 નો પાર્ટ 2, યુનિટી ઓફ ડાયવર્સિટી જે છે પાઠ આપણે જે છે પાર્ટ 2 માં સંપૂર્ણ કર્યો છે. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પાર્ટ નંબર 3 એટલે કે પાઠને આપણે અંત તરફ લઈ જશું, જેમાં આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન પણ મેળવશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.